સમયસાર 15મી વારના પ્રવચન નંબર 67, ગાથા 14। વાસ્તવિક કેતા નિત્ય જ્ઞાયક ધ્રુવ શુદ્ધ એક સ્વરૂપી જે આત્મા, તેને વાસ્તવિક આત્મા કહે છે। વાસ્તવિક કહો કે એને યથાર્થ જીવ કહો, એવા અંતર આત્માની અંતર્મુખ થઈને દ્રષ્ટિ કરવી, તે જ પ્રથમ સમ્યક દર્શનની શરૂઆત છે। કોઈ કર્મના નિમિત્તથી પોતાની પર્યાયમાં વિકારી ભાવ થાય છે, તે પણ નિજ ધર્મ છે। ધર્મ શબ્દે આત્માએ વર્તમાન દશામાં વિકાર ધારણ કર્યો છે, તેથી તેને ધર્મ કહે છે। 5 પર્યાય એ તારો ધર્મ છે। વર્તમાન પર્યાયમાં હું પણ એટલો કે જેટલી વિકારી પર્યાય થાય છે, એ સંસારી પ્રવૃત્તિ તારી પર્યાયમાં થાય છે। પરને 3 કાળમાં ભોગવતો નથી। અજ્ઞાની પણ કર્મને ને પરને તો ભોગવતો જ નથી। સ્યાદવાદ એ વ્યવહાર નહીં છે। નિશ્ચય નહીંની દ્રષ્ટિથી વ્યવહાર નહીંનો નાશ થાય છે એમ બતાવે છે, એનું નામ સ્યાદવાદ છે। ભગવાન આત્મા એક સમયમાં પરિપૂર્ણ પ્રભુની દ્રષ્ટિ કરવી તે નિશ્ચય નહીં છે। વર્તમાન પર્યાયના 5 પ્રકારે ભેદ જાણવા તે વ્યવહાર છે। નિશ્ચયથી વ્યવહાર પ્રતિપક્ષ છે, વ્યવહારથી નિશ્ચય પ્રતિપક્ષ છે। આ એક હેય છે તો એક ઉપાદેય છે, જાણવા લાયક બેય છે। જ્યાં સુધી પૂર્ણ નથી ત્યાં સુધી સ્વભાવ તરફનો ઝુકાવ કરાવ્યો છે। પર્યાય બુદ્ધિનો પક્ષપાત નાશ કરી ત્રિકાળ સ્વભાવનો આશ્રય કરાવ્યો છે। પૂર્ણ થઈ ગયા પછી સ્વભાવનું આલંબન એકાગ્રતા કરવાનું રહેતું નથી। પછી શુદ્ધ નહીં કે વ્યવહાર એવું કાંઈ રહેતું નથી।